राज्य सरकार में मैरेथोन बैठकનો દોર શરૂ થઈ ચૂક્યો છે। ગાંધીનગરમાં એક બાદ એક બેઠકો થઈ રહી છે અને વસ્ત્રાપુરના પીઆઈ ડીવાયએસપી પણ બેઠકમાં હાજર રહ્યા। રાજ્યની જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે હવે એક નવી ગાઈડલાઈન પણ બનાવવામાં આવશે। યુએન મહેતા હોસ્પિટલમાં ફરી આ તમામ દર્દીઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે। સંવાદદાતા કિંજલ જોડાયેલા છે। કિંજલ, તમામ દર્દીઓનું ફરી તપાસ યુએન મહેતામાં કરવામાં આવશે। ઘણા તો પેશન્ટ એવા છે કે જેમને ખ્યાલ જ નથી કે સ્ટેન્ડ મૂક્યું છે કે નથી મૂક્યું। देखो કેટલી ગંભીર બેદરકારી છે અથવા તો કહી શકાય કે કઈ રીતે આખો જે મોતનો ખેલ છે આ ખ્યાતિ હોસ્પિટલ ખેલી રહી છે તે જોવા મળી રહ્યું છે। ખ્યાતિ હોસ્પિટલ સાથેના આપ જો વાત કરવામાં આવે તો તમામ જે પણ નેતાઓ છે કે કહી શકાય કે ગુજરાતના ઇન્ફ્લુએન્સર છે તેમની સાથે ખ્યાતિ હોસ્પિટલના જે ફાઉન્ડર છે તે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, પરંતુ મોતનો ખેલ ખેલવાનો અધિકાર કોણે આપ્યો ખ્યાતિ હોસ્પિટલને અને કઈ રીતે આ નાક નીચે આખું ષડયંત્ર ચાલી રહ્યું હતું એ ખૂબ મોટો સવાલ છે। પણ કેમ્પ ન કરી શકો તમે સરકારી યોજનાઓ માટે તો આ જે કેમ્પ છે તે અનેક જગ્યાએ કરવામાં આવ્યા છે, અનેક વાર કરવામાં આવ્યા છે અને મૃત્યુ આ વખતે પહેલી વખત એવું થયું છે કે જે ગામ હતું એ ગામના લોકો સજાગ હતા અને પોતાના પરિવારજનોને જે રીતે ગુમાવ્યા ત્યારબાદ તેમણે હોસ્પિટલ સામે બંધ પુકાર્યો અને તેના કારણે સમગ્ર જે વસ્તુઓ છે તે બહાર આવી। પણ જે સામાન્ય લોકો છે આપ જુઓ કે જે ફરિયાદો મળી રહી છે કે કોઈને શરદી થઈ છે, કોઈને અન્ય પ્રકારનો સામાન્ય ચામડીની અંદર એક કહી શકાય કે ખંજ આવી રહી છે, કોઈને ઇન્ફેક્શન છે, તો તમામને બોલાવવામાં આવે છે। સામાન્ય જે કોસ્ટિંગ છે સ્ટેન્ડ મૂકવાનું એ જગદીશ ખૂબ વધારે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જો ખરેખર કોઈને સ્ટેન્ડ મૂકવું હોય, હૃદયની કોઈ તકલીફ હોય અને સ્ટેન્ડ મૂકવું હોય તો તેની માટે અનેક ટેસ્ટ થતા હોય છે। હોસ્પિટલમાં એડમિટ કર્યા બાદ 24 થી 48 કલાકનો સમય લેવામાં આવતો હોય છે કે જેમાં તેમના બીપી છે, ડાયાબિટીસ છે, તમામ વસ્તુ માપવામાં આવતી હોય છે અને ત્યારબાદ ઓપરેશન કરવામાં આવતું હોય છે અને તમામ કોઈપણ પ્રકારનું ઓપરેશન, નાનું કે મોટું ઓપરેશન હોય, પરંતુ તેની પહેલાં કન્સર્ન ફોર્મ છે તે હોસ્પિટલ સાઇન કરાવતી હોય છે કે જેની અંદર જો ઓપરેશન દરમિયાન કંઈ પણ થાય તો તેની જવાબદારી હોસ્પિટલની નથી, એ પ્રકારનું કન્સર્ન ફોર્મ કન્સર્ન લેવામાં આવતી હોય છે। આ ખ્યાતિ હોસ્પિટલમાં તો જાણે કે કોઈપણ પ્રકારની બીક જ નથી, ના કન્સર્ન લેવામાં આવ્યું છે, એના પરિવારને જાણ કરવામાં આવી છે અને સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે। સીધું અહીંયા જોવા મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચે લોભામણી જાહેરાતો જગદીશ આપ જોશો તો તેમણે જે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ જગ્યાએ પોતાનું બ્રાન્ડિંગ કર્યું છે, લોભામણી જાહેરાતોની વચ્ચે મોતનો ખેલ ખેલાઈ રહ્યો હતો। જોવાનું એ છે કે સરકાર અત્યારે કહી રહી છે કે તે આકરા પાણીએ છે, સરકાર પગલાં લેશે। આખરે સરકાર શું પગલાં લેશે? અત્યારે ચોક્કસ સરકાર એવું કહી રહી છે કે આ જે હોસ્પિટલ છે, ખ્યાતિ હોસ્પિટલ છે, તેને બંધ કરવામાં આવશે, તેને સીલ કરવામાં આવશે, પણ ખરેખર કેટલા સમય માટે સીલ કરવામાં આવશે? આ ખ્યાતિ હોસ્પિટલ પ્રકારની મેલાફાઇડ પ્રેક્ટિસ છે તે રાજ્યમાં ક્યાં ક્યાં ચાલી રહી છે અને એ પ્રકારની જે હોસ્પિટલો છે તેની સામે કઈ ગાઈડલાઈન આવશે? આઈ ઓપનર કેસ છે, સરકાર ચોક્કસ કહી રહી છે કે લાલ બત્તી સમાન કેસ છે, પરંતુ લાલ બત્તી સમાન કેસ બાદ ગાઈડલાઈન બનાવવામાં સરકારને કેટલો સમય લાગશે? ગાઈડલાઈન જાહેર કર્યા બાદ ઇમ્પ્લિમેન્ટ કરવામાં કેટલો સમય લાગશે? હજુ પણ અનેક સવાલો છે। જ્યાં સુધી સત્તાવાર રીતે સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર નથી કરતી ત્યાં સુધી આ સવાલો છે તે TV9 પૂછતું રહેશે। બિલકુલ કિંજલ, આભાર તમામ માહિતી માટે। અને સત્ય એ જ છે, તકલીફ ત્યાં જ છે કે જ્યારે આ એક ધંધો બની જાય છે। ડૉક્ટર્સ તો ડૉક્ટરનું કામ કરે છે, પણ જ્યારે એ રોકાણકાર, એ જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે એ પૈસાની નજરે જ જોતા હોય છે, પછી એ ઇન્વેસ્ટ હોસ્પિટલમાં કરે કે પછી બિલ્ડર લોબીમાં કરે, પણ એમને માત્ર અંતિમ એક ઉદ્દેશ એ જ હોય છે કે પૈસા ક્યાંથી નીકળે છે અને તેના કારણે આ પ્રકારના ચિત્ર ઉપસી રહ્યા છે।